નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે આગળના લેક્ચરની અંદર તમને બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવતા આપણે શીખાતા. એ અંતર મેળવવાના અલગ અલગ આપણે ભાગ પણ જોયા હતા કે કાટકોણનું બિંદુ છે, ચોરસનું બિંદુ છે, એવું બધું જોયું હતું. હવે નવો ટોપિક આવશે, વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર એટલે શું એ પણ તમે 10મા ધોરણમાં તો ભણ્યા હતા જ, પણ ત્યાં બે યામ આવતા. અહીંયા કેટલા થઈ જશે? 3. બાકી બધું સેમ છે. થોડું એમાં પ્લસ છે એ કહું તમને તો કે વિભાજન સૂત્ર બે પ્રકારે થાય, એક અંતઃ વિભાજન અને એક બહિ વિભાજન. કેમ થાય જોઈએ. જો માની લ્યો કે આ બે બિંદુઓ આપ્યા એ અને બી, આ એ આ બી, અને અહીંયા આપને ખબર જ છે એ જ આપી દેવાના કે x1 y1 અને z1. આના અહીંયા આપીશું x2 y2 અને z2. 10માં તમારે એવું આપતું કે જે તરફથી વિભાજન કરે એ નામ આપવાના. અહીંયા એવું નથી. અહીંયા આપણે પહેલાને જ પહેલું આપશું. ઓકે, બે બિંદુ વચ્ચે કોઈ એક બિંદુ વિભાજન કરે. માની લો કે અહીંયા પી બિંદુ વિભાજન એટલે એના બે ભાગ સરખા જ ભાગ પાડે એવું નથી કહેતું, અલગ અલગ પાર્ટ. માનો કે અહીં 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે, 3:2 ગુણોત્તર, 3:1 ગુણોત્તર, 5:4 ગુણોત્તર, આવું અલગ અલગ જાજુ બધું હોય. એને હું એમ કહી દઉં કે m/n, એટલે કે m/n એટલે m/n, m/n ગુણોત્તરમાં વિભાજન કરે. એ વિભાજન કરતા બિંદુ પી ના યામ મેળવવાનું સૂત્ર મેળવ. હું પી ના યામ પણ કહી દઉં. ધારી લો કે પી ના યામ XYZ છે. આનું સૂત્ર આપણે જોવાનું. હવે બે પ્રકારે થાય. એમાં મેં એક એવું કીધું હતું કે અંતઃ વિભાજન અને એક મેં એવું કીધું કે બહિ વિભાજન. એટલે શું? બેયમાં ફેર શું? તો કે અંતઃ વિભાજન એટલે આપણા રેખાખંડ AB ની વચ્ચે, એની બેયની એ રેખાખંડની વચ્ચે વિભાજન કરતું હોય. જ્યારે બહિ વિભાજન એટલે શું? તો કે આ AB રેખાખંડ છે અને P બિંદુ અહીંયા બહારની સાઈડ વિભાજન કરતું હોય, એને બહિ વિભાજન કહેવાય. ઓકે, યામ સેમ જ, x1 y1 z1, x2 y2 z2 અને આના x y z. એ તમને રકમમાં આપશે પણ અંતઃ વિભાજન કહેશે, બહિ વિભાજન કહેશે, એ બધું કહેશે. એટલે એમ કઈ ટેન્શન લેવાનું નથી. પણ બેયના સૂત્રો અલગ અલગ થશે. શું કામ? તો કે આમાં અંદરની સાઈડ છે, આમાં બિંદુ બહારની સાઈડ છે. ઓકે, હું બેયના સૂત્ર તમને કરાવું. છે સેમ જ સૂત્ર, ખાલી નિશાનીનું ફેર આવશે, બીજું કાંઈ નથી. અહીંયા પણ m/n ગુણોત્તર, અહીંયા પણ ગુણોત્તર એ જ આવશે. મેન રેખાખંડ આ એનું આ બિંદુ વિભાજન કરે. પહેલામાં મેં એવું નામ આપ્યું હતું કે A થી P સુધી, તો અહીંયા પણ A થી P થાય ને. પછી P થી B સુધી છે, તો અહીંયા પણ P થી B સુધી. ઓકે, બે એક સાથે કરશો તો કન્ફ્યુઝ થશો, એક એક અલગ કરાવો. ચલો પહેલા અંતઃ વિભાજનનું સૂત્ર જોઈએ. તો કે વિભાજન કરતા બિંદુના યામ મેળવવાનું સૂત્ર તમે એને આમ પણ લખી શકો, P of x y z is equal to mx2, એમની સાથે બીજાનો પહેલો યામ, પ્લસ mx2 પ્લસ nx1, એનની સાથે પહેલાનો પહેલો યામ, છેદમાં m પ્લસ n. એવું જ બીજું my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. એવો ym, આ x યામ મળશે, આ y યામ મળશે, અને ત્રીજું m z2 પ્લસ n z1 ના છેદમાં m પ્લસ n, એટલે તમને ત્રીજો યામ મળી જશે. ઓકે, આ તમને મળ્યું અંતઃ વિભાજન કરતું હોય એનું સૂત્ર, એટલે પ્લસ આવશે. ઓકે, હવે હું તમને કહું બહિ વિભાજન, ખાલી નિશાનીનો જ ફેર પડશે. બેમાંથી કોઈ પણ એકને માઇનસ લેવાય. હું મોટાને જ માઇનસ લેવાનું કહું છું, આ ભાઈ નાનાને. તો કે અહીંથી અહીંયા સુધી એને હું m કહી દઉં. અહીંયાથી આપણે P સુધીનાને m કીધું, તો અહીંયાથી P સુધીનાને આપણે m કહીએ, અને અહીંયાથી અહીંયા સુધીનાને હું n કહી દઉં. તો જો આમાં અંદર હતું એટલે આ પ્લસ આ થતું હતું. અહીંયા તો કેવું છે, બિંદુ બહાર, એટલે આ આખામાંથી હું આને બાદ કરીશ. આટલો ડિફરન્સ જોજો. એનું સૂત્ર લખાવવું બહિ વિભાજનનું,
તો કે બહિ વિભાજન કરતા બિંદુના યામ પી એક્સ વાય ઝેડ મેળવવાનું સૂત્ર શું થશે? તો કે એમ એક્સ ટુ એન એક્સ વન એમ અને એન તો એવું જ, પણ ખાલી નિશાની ફેરવી નાખવાની. અહીંયા કેવું લખશો? તો કે માઇનસ. આ ભાગને આપણે કાઢશું. એવું જ સેમ માઇનસ. ખાલી બેમાં આટલો ફેર છે, બાકી બધું કોમન છે. એવી જ રીતે એનો બીજો એમ મેળવવા માટે શું લખશો? તો કે એમ વાય ટુ માઇનસ એન વાય વન છેદમાં એમ માઇનસ એન અને એમ ઝેડ ટુ માઇનસ એન ઝેડ વનના છેદમાં એમ માઇનસ એમ. ઓકે, હજી આના સિવાય બે સૂત્ર, પણ એ અત્યારે નથી કરવા, થોડી વાર પછી, નહીંતર પાછા કન્ફ્યુઝ થશો. બે સૂત્ર, એક આવશે તમારે મધ્ય બિંદુ અને એક આવશે મધ્ય કેન્દ્ર. મધ્ય બિંદુ જોવું હોય તો જોઈ લે. એ શું થાય? તો કે રેખાખંડનું એક્ઝેક્ટ વચ્ચે, મીન્સ આ બાજુનું અંતર અને આ બાજુનું અંતર જે બિંદુ વિભાજન કરતું હોય ત્યાંથી સેમ, તો એનો ગુણોત્તર પણ સેમ જ થાય. કેમ કે આ પાર્ટ છે એટલો જ આ પાર્ટ છે. ગુણોત્તરની ત્યાં જરૂર નથી. આ તો તમારે એમ લખવું હોય તો તમે ગુણોત્તર સેમ મૂકી દો એટલે થઈ શકે. એક્ઝેક્ટ વચ્ચે પી બિંદુ વિભાજન કરે છે. પી ના યામ એક્સ વાય ઝેડ જ છે. આના હું x1 y1 z1 કહું, આના હું x2 y2 z2 કહું. તો એનો મધ્ય બિંદુ મેળવવાનું સૂત્ર જોજો. p ઓફ x y z ઇઝ ઇક્વલ ટુ બબે x1 પ્લસ x2 ના છેદમાં 2 y1 પ્લસ y2 ના છેદમાં 2 અને z1 પ્લસ z2 ના છેદમાં 2. આ થશે. આટલું નોટ કરી લ્યો, પછી આગળ વધીએ. જો અંતઃ વિભાજન કરતું હોય તો એનું સૂત્ર શું આવશે? તો કે mx2 પ્લસ nx1 ના છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 ના છેદમાં m પ્લસ n, mz2 પ્લસ nz1 ના છેદમાં m પ્લસ n, અને બહિ વિભાજન કરતું હોય તો mx2 માઇનસ nx1 છેદમાં m માઇનસ n, my2 માઇનસ ny1 ના છેદમાં m માઇનસ n અને mz2 માઇનસ nz1 ના છેદમાં m માઇનસ n. જ્યારે મધ્ય બિંદુ હોય એક્ઝેક્ટ વચ્ચે, જો આ એક્ઝેક્ટ વચ્ચે બિંદુ નથી, આ બિંદુ એક્ઝેક્ટ વચ્ચે નથી, વચ્ચે હોય તો પણ પ્રોબ્લેમ નથી. વિભાજન કરતું બિંદુ જો થોડું આ બાજુ, એટલે મેં ગુણોત્તર આપ્યો કે આ બાજુ અવળો ભાગ, આ બાજુ એવડો. એવું નથી કે આ બાજુ જ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, એટલે એને આપણે ગુણોત્તર લઈએ છીએ. ઓકે, અને મધ્ય બિંદુ એટલે શું? તો કે એક્ઝેક્ટ વચ્ચે, એક્ઝેક્ટ વચ્ચે હોય એના યામ તો કે x1 પ્લસ x2 ના છેદમાં 2, y1 પ્લસ y2 ના છેદમાં 2 અને z1 પ્લસ z2 ના છેદમાં 2. ફટાફટ નોટ કરી લ્યો. એવું હોય તો વિડીયોને સ્ટોપ કરીને નોટ કરી લેજો, પછી આપણે આગળ વધીએ. આના દાખલા કરાવું આને લગતા, ફટાફટ જોઈ લ્યો. ચાલો. ઓકે, હવે આપણે આના દાખલા જોઈએ. વન બાય વન હું તમને એક પછી એક દાખલો આપતો જઈશ. ગણીએ. બાકી તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ક્વેરી હોય તો તમે મારા નંબરમાં મેસેજ કરી શકો. ઓકે, ચાલો દાખલો આપીશ તમને. બિંદુઓ -2, 3, 5 જો નામ નથી, આપણે એ બી આપી દેશું. અને 1, -4, 6 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન અને 2:3 ગુણોત્તરમાં બહિ વિભાજન કરતા બિંદુઓના યામ મેળવવાના. એટલે બે સૂત્રના યામ મેળવવાના. પહેલા પહેલું લઈએ પછી બીજું લઈએ. હું પહેલા બે બિંદુ લખી દઉં. ચાલો, કે એના યામ છે
-2 3 5 અને બી ના યામ છે 1 -4 6. ઓકે, અને m જેમ n 2 જેમ 3. ચાલો હવે સૂત્ર એકવાર લખીએ, પછી રોજે સૂત્ર નહીં લખીએ બધા દાખલામાં. એકવાર તમને સમજાય એટલે લખી દો, પછી સીધા બ્રેકેટ કરીને મૂકી દેજો. જો પહેલાને હું નામ આપી દઉં x1 y1 z1, આવું કરી જ લેવાનું એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. અને x2 y2 અને z2. રેડી? ચાલો લખીએ. આપણે મેળવવાનું છે p x y z. ચાલો લખીએ. વિભાજન કરતા બિંદુના યામ મેળવવાનું સૂત્ર. અહીં એવું લખવું હોય તો પણ લખાય. બિંદુ, ધારો કે બિંદુ p એ, બિંદુ p એના યામ પણ લખાય, સારું લાગે. એ રેખાખંડ AB નું m જેમ n ગુણોત્તર પણ આપણી પાસે છે 2:3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. અથવા એમ લખાય રેખાખંડ AB નું 2:3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતું બિંદુ p x y z છે, જેમ લખો. ઓકે, હવે હું એનો સૂત્ર લખું તો કે p x y z is equal to mx2 plus nx1 છેદમાં m plus n, my2 plus ny1 છેદમાં m plus n, અને mz2 plus nz1 છેદમાં m plus n. બધાના માપ મૂકી દઈશ. જો પછી આપણે બધા દાખલામાં હું રકમ જવા દઈશ, હવે એનું કામ નથી. પછી આપણે બધા દાખલાની અંદર સીધું આમ જ લખજો. જામ પહેલા આમ લખી નાખવાનું. m એટલે 2, n એટલે 3, 2 plus 3 એટલે ભૂલ જ ન પડે. m એટલે 2, n એટલે 3, 2 plus 3, 2 3 2 plus 3. હવે બધાને એમ મૂકી દો. ચલો x2 x1, x2 એટલે 1, x1 એટલે -2, પૂરું. y2 y1, y2 એટલે -4, y1 એટલે 3, z2 z1 6 5. સાદું રૂપ આપી દો, થઈ ગયું. આ નહીં લખીએ, પછી દાખલામાં સીધું આ જ કરશું. જોઈએ શું કરો તો કે 2 × 2, 3 2 6 પણ માઇનસ. રેડી? છેદમાં 3 ને 2 5. બીજું જોઈએ 4 2 8 પણ માઇનસ, પ્લસ 3 3 9 છેદમાં 3 ને 2 5. 6 2 8 પ્લસ 5 3 15 છેદમાં 5. આમ ઉડાડતા નહીં હો, 5 5 જાય ગઈ વચ્ચે નિશાની છે. ઓકે, તો -4 ના છેદમાં 5, 9 માંથી 8 જાય તો 1 ના છેદમાં 5, અને 15 ને 8 27 કરી દઉં તો 27 ના છેદમાં 5. ઓકે, અહીં જોજો ભાઈ, પેલા તો 6 2 12 છે અહીંયા, તો 12 પ્લસ 15 એટલે 5 ને 2 7 ને 1 ને 1 2, 27 ના છેદમાં 5. જો હજી અમે અંતઃ વિભાજન જ કર્યું, બહિ વિભાજન લખીએ. ઉતાવળ કરતા નહીં કાંઈ, આકડું એકાદો આડાવડો થાય તો જવાબ બદલી જશે, એટલે કાંઈ ઉતાવળ કર્યા વગર લખવાનું. હવે હું અહીં લખીશ બહિ વિભાજન. અહીં લખીએ, ધારો કે બિંદુ P A અથવા PXYZ એ રેખાખંડ AB નું, અથવા બે બિંદુ લખી નાખવાના A અને B નું 2:3 ગુણોત્તરમાં બહિ વિભાજન એટલે કે 12 થી વિભાજન કરે છે. રેડી?
ચાલો લખીએ સૂત્ર. હવે સૂત્ર નથી મૂકતું, હું સીધું જ કરાવું. કેમ? તો કે પી બિંદુના યામ 2 પ્લસ 3 પ્લસ નહીં આવે અહીંયા, જો બહિ વિભાજન છે એટલે માઇનસ. જોજો ભૂલ ન પડે. 2, કાંઈ ઉતાવળ ન કરતા આરામથી ગણજો. 2 રેડી જોઈએ. ચાલો અહીંયા 2 તો x2 કોણ આપણી પાસે રકમમાં છે જ 1. x1 કોણ તો કે -2. ચલો y2 કોણ તો કે -4 અને 3. y1 કોણ છે તો કે 3. પછી z2 કોણ તો કે 6 અને z1 કોણ તો કે 5. ચલો હવે લખી નાખીએ. ઉપર છે એટલે જોજો. 2 પહેલા તો બધા બિંદુ વ્યવસ્થિત જ મૂક્યા, એકવાર હજી કન્ફર્મ કરી લેજો. તો કે 1 -2 ઓકે, -4 3 ઓકે અને 6 અને 5 રેડી જ છે. ચાલો હવે જોઈએ. 2 2 માઇનસ માઇનસ પ્લસ 3 2 6 છેદમાં 3 માંથી 2 જાય એટલે -1. ચલો એના પછી 4 2 8 માઇનસ -3 3 9 છેદમાં -1 અને 6 2 12 -15 છેદમાં -1. ઓકે, સદરૂપ આપી દો. 6 ને 2 8 ના છેદમાં -1, -8 અને -9 -17. ઓકે, -17 ના છેદમાં -1, 12 -15 એટલે -3 ના છેદમાં -1. આ માઇનસ ઉપર જવા દો. ચાલો તો -8 અહીંથી માઇનસ કેન્સલ કરી દો તો 17, અહીંથી માઇનસ કેન્સલ કરી દો તો 3. તો આ બિંદુ P એ રેખાખંડ AB નું બહિ વિભાજન કરતું બિંદુ મળી ગયું, જ્યારે આ બિંદુ મળ્યું હતું એ રેખાખંડ AB નું અંતઃ વિભાજન કરતું બિંદુ મળી ગયું. ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે, ઓકે એના પછી નેક્સ્ટ જોઈએ. થોડું અલગ આના કરતા છે આ વિભાજન સૂત્રના જ દાખલા. ચલો, સમરેખ બિંદુઓ P, Q અને R આપેલ છે. તો બિંદુ Q એ PR નું કયા ગુણોત્તરમાં, ગુણોત્તર નથી ખબર, એ મને એમ નથી ખબર, એ મેળવવાનું. ત્રણેય બિંદુ આપી દીધા એટલે થઈ ગયું. 3 માંથી 2 બિંદુ ખાસ જોઈએ ને 1 વચ્ચે. હવે અંતઃ વિભાજન કરે કે બહિ વિભાજન કરે એ પણ નથી ખબર, પણ એનો કોઈ પ્રોબ્લેમ નથી. હું પહેલા તો અહીં લખી દઉં કે P, Q અને R આપેલ છે. એમાં બિંદુ Q એ PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? ત્રણેય બિંદુ પહેલા લખી દઉં કે P ના યામ છે 3 2 -4. R ના યામ લખું પહેલા ને પછી Q ના લખીશ તો કે 9 8 and -10. શું કામ આવું કર્યું તો હમણાં ખબર પડી જશે. અને Q ના યામ છે 5 4 -6. આ બે ની વચ્ચે બિંદુ છે ને, એટલે એ બે પેલા લખ્યા એટલે તમને નામ આપવું ઈઝી રહે. x1 y1 z1.
x2 y2 z2 અને આ x y z અહીં લખીએ કે બિંદુ ક્યુ એ, ધારો કે બિંદુ ક્યુ એ રેખાખંડ PR નું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે, આપણે એ ગુણોત્તર જ મેળવવાનું. ઓકે, એટલે મેં m જેમ n લખ્યું. હવે હું અહીંયા સૂત્ર લખીશ સીધું પહેલું જો, તો કે અહીંયા q બરાબર q ના યામ 5 4 6 ઇઝ ઇક્વલ ટુ m x2 પ્લસ n x1 છેદમાં m પ્લસ n મૂકવું હમણાં my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n અને mz2 પ્લસ nz1 છેદમાં m પ્લસ n. ઓકે, ચાલો મૂકીએ. ક્વેશ્ચનની જરૂર નથી, આપણે જવા દેશું. આના મારી પાસે યામ છે જો m, તો આપણે એમ મેળવવાનું છે એટલે છે જ નહીં. x2 એટલે 9, n x1 એટલે 3 પેલો પછી લખીએ y2 એટલે 8, y1 એટલે 2 and z2 એટલે -10, z1 એટલે -4. થઈ ગયું. ચલો સાદુરૂપ આપી દઈએ. થોડી વાર આને એમને રહેવા દો. 5 4 6 ઇઝ ઇક્વલ ટુ 9m પ્લસ 3n m પ્લસ n, 8m પ્લસ 2n m પ્લસ n and -10m -4n m પ્લસ n. મારે m અને n જોઈએ, ત્રણેયમાં છે. હું જો પછી આનો મતલબ એવો જ થાય ને કે 5 4 6 ઇઝ ઇક્વલ ટુ આ, તો 5 બરાબર આ, 4 બરાબર આ અને z બરાબર આ, એટલે કે -6 ઇઝ ઇક્વલ ટુ આ. એટલે તમે જો સરખાવ્યું તો આનો x આરે આનો x સરખાવો, આનો y આરે આનો y સરખાવો, આના z આરે આનો z સરખાવી શકો, તો કે હા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે. તો ત્રણમાંથી કોઈ પણ એકનો યામ હશે ને એટલે આપણો આ મળી જશે ગુણોત્તર. ગુણોત્તર મેળવવામાં ત્રણે ત્રણની જરૂર નથી. જો એ સમરેખ છે એવું કીધું, સમરેખ નથી એટલે કે એક જ રેખા પર નથી તો એવું બતાવવાનું કહે તો તમારે ત્રણેય મેળવવા. પણ સમરેખ તો રકમમાં કહી જ દીધું, તો સમરેખ તો નથી છે જ. સમરેખ નથી એવું કહે તો આપણે આ ચેક કરવાનું. પણ અત્યારે તો તમને સમરેખ છે એવું કીધું એટલે એક જ ચેક કરી લો. ઓકે, જોઈએ. ચાલો અહીં બાજુમાં પેલું લઈશ, ગમે એ લઈ શકો એવું જરૂર ને. 5 બરાબર 9m પ્લસ 3n છેદમાં m પ્લસ n, અને ઉપર જવા દો તો 5m પ્લસ 5n થાય બરાબર 9m પ્લસ 3n. mm વાળા એક બાજુ ભેગા કરી દો. ચાલો નિશાનીના લોચા ન કરવા, નાના ને પેલી બાજુ જવા દો. તો 5n હતા, 3n આ બાજુ આવે તો માઇનસ બરાબર 9m ત્યાં હતા, 5m પેલી બાજુ જાય તો માઇનસ. તો અહીંયા વધે 2n, અહીંયા વધે 4m. આપણે જોઈએ m ના છેદમાં n, તો m અહીંયા n નીચે જવા દીધો, તો અહીંયા 2 હોય તો 4 અહીંયા આવવા દેવા પડે ને. થયું ક્લિયર? m upon n જોતું હતું એટલે તો હજી અહીંયા ઉડે. તો 1/2 ઇઝ ઇક્વલ ટુ m upon n. તો અહીં લખી શકાય m જેમ n ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 2. પછી બધું લખાય કે રેખાખંડ PR નું બિંદુ Q એ 1 જેમ 2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, પછી આગળ વધીએ.
ઓકે, એના પછી હું નેક્સ્ટ દાખલો આપીશ. જોજો બધા દાખલામાં થોડું થોડું ચેન્જ થતું જાય છે. આજે આપણે 12.3 પૂરું કરી નાખવાનું છે. કાલે એના ઉદાહરણ જોઈશું. ચાલો નેક્સ્ટ દાખલો આપીશ. બિંદુઓ -2 4 7 અને 3 5 8 ને જોડતા રેખાખંડનું જો થોડું નવું YZ સમતલ, YZ સમતલમાં કયા ગુણોત્તરમાં વિભાજન કરે. ગુણોત્તર નથી આપ્યો. હમણાં મેં કીધું હતું ગુણોત્તર મેળવવો હોય ને એટલે એક બિંદુ હોય તો થઈ જાય. પેલા બે તો કમ્પલસરી જોઈએ જ, ત્રીજામાંથી એક જોઈએ. તો YZ સમતલમાં હોય તો પહેલો લેક્ચર યાદ કરો. જો ન ભર્યો હોય તો ફટાફટ એપ્લિકેશનમાં જાઓ અને પહેલો લેક્ચર જોઈ લ્યો. પહેલો લેક્ચરમાં એવું આપણે કીધું હતું કે જે સમતલમાં હોય એના સિવાયનો એક ઘટતો હોય. જો YZ છે તો અહીં X ઘટે, XY હોય તો Z ઘટે અને XZ હોય તો Y ઘટે. અહીંયા X ઘટે તો એક્સિયામ કેવો થશે? 0. YZ સમતલ છે એટલે એનો એક્સિયામ કેવો થાય? 0. તો મળી ગયું ત્રીજું બિંદુ. જો પેલું છે -2 4 7 લખું, ચાલો એને હું A કહી દઉં, -2 4 7. ચલો બીજા બિંદુને હું B કહી દઉં, 3 5 8. આનું નામ આપી દઈએ આપણે x1 y1 z1. આનું નામ આપીએ આપણે x2 y2 z2. એન્ડ લાસ્ટમાં ત્રીજું વિભાજન કરતા બિંદુને હું P કહું તો P ના એમ મારી પાસે નથી, પણ એને એવું કીધું YZ સમતલ છે. જો આટકતરી રીતે પૂછ્યું કાંઈ વાંધો નહીં, જવાબ એની અંદર જ છે. YZ સમતલ હોય તો એનું એક્સિયામ 0 થાય તો 0 y z મળી ગયું. લખીએ અહીંયા. હવે આપણે ક્વેશ્ચનની કોઈ જરૂર નથી. અહીંયા શું લખીએ આપણે તો કે બિંદુ P એ, ધારો કે બિંદુ P એ રેખાખંડ AB નું YZ સમતલમાં, YZ સમતલ એટલે તો કે એમાં એક્સિયામ 0 થાય. આપણે ક્વેશ્ચન હવે જવા દેશું. YZ સમતલમાં બિંદુ P એ રેખાખંડ AB નું M જેમ N ગુણોત્તરમાં વિભાજન કરે છે. અંતર બહી કે નહીં ત્યારે આપણે અંતર જ લેવાનું. કે ચાલો મૂકીએ હવે સૂત્ર સીધું. એક એમ જોઈએ છે જ તો ડાયરેક્ટ એક લખો તો પણ હાલે, આ બે કરવાની જરૂર નથી, પણ લખી દઈએ. ચાલો mx2 + nx1 છેદમાં m + n, my2 + n, y2 ની જગ્યાએ કાઉન્સ કરી નાખીએ, ny1 છેદમાં m + n. આ એક એટલે મળી જાય, ખબર ને? અને લાસ્ટમાં mz2 + nz1 છેદમાં m + n મૂકીએ. ચાલો y mx2 3, x1 -2, my2 -5, my1 4. ઉતાવળ કાંઈ કરતા નહીં, આરામથી મૂકજો. mz2 8, z1 7. ચાલો સાદુરૂપ આપી દે. 0 y z 3m -2n m + n -5m + 4n m + n. આન્સર બધામાં એ જ આવશે, પણ આપણી પાસે y ને z છે ને એટલે આ બેનો ગુણોત્તર તો મળવાનો જ નથી. 8m + 7n છેદમાં m + n. ઓકે, ચાલો મૂકી દઈએ. સરખાવી દો. ફરજિયાત એક જ આમ છે એટલે 0 સાથે જ સરખાવવું પડશે, પેલા બે છે જ નહીં. ઈ બે પણ મેળવવાના કહે તો મળી શકે. જે તમને આ ગુણોત્તર આવે ને એને મૂકી દો એટલે એ મળી ગયા છે. ઓકે ને, થઈ શકે. 0 = 3m - 2n m + n. અને એ ગુણો 0 સાથે આનો ગુણાકાર કરો એટલે 0, તો 3m - 2n. 2n આ બાજુ આવવા દો તો +2n = 3m. આપણે જોઈએ m ના છેદમાં n, m અહીંયા n અહીંયા,
2/3 અહીં લખશું બિંદુ પી એ એમ જેમ એન એટલે 2/3 ગુણોત્તરમાં રેખાખંડ એ બીનું YZ સમતલમાં વિભાજન કરે છે. ફટાફટ જોઈ લ્યો, પછી આગળ વધીએ. 2 જ દાખલા બાકી છે હવે, પછી 12.3 પણ પૂરું થઈ જશે. ઓકે, ફટાફટ જોઈ લ્યો. ચાલો. ઓકે, એના પછી હું નેક્સ્ટ દાખલો આપીશ. જોઈએ. વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે બિંદુઓ ABC સમરેખ છે. જો મેં હમણાં આગળ કીધું હતું, ખબર, સમરેખ બતાવવું એનો મતલબ 3 બિંદુનો ગુણોત્તર સરખો આવવો જોઈએ. તમારી પાસે 3 બિંદુઓ છે, ગુણોત્તર નથી. તો આગળ તમે પહેલામાં એવું બતાવ્યું હતું કે અંતર સૂત્રથી કે કોઈ પણ 2 કટકાનો સરવાળો ત્રીજો કટકો થઈ જાય તો એ સમરેખ છે. અહીંયા એવું નથી. અહીં શું બતાવો કે 3 નો ગુણોત્તર સરખો બતાવી દો 3 બિંદુનો, કે એમ જેમ એન ત્રણેયમાં સરખું આવી ગયું તો એ ત્રણેય એક જ રેખા પર હોય. જો ગુણોત્તર બદલી ગયો તો એક રેખા પર થશે નહીં. પહેલા હું 3 બિંદુ લખીશ, પછી આગળ વધીએ. ચાલો, એ ના આમ લખીશ. પહેલા શું આપ્યા એને? તો કે 2 - 3 4. બી ના આમ લખીશ તો કે -1 2 1. અને સી ના આમ લખીશ 0 1/3 અને 2. ઓકે, આને આપણે સમરેખ છે એવું બતાવવાનું. 3 બિંદુ આપ્યા. હવે કોણ કોનું વિભાજન કરે કે એવું કાંઈ નથી આપ્યું. તમને મજા આવે લઈ લો. હું અહીં આમ લખી લઉં કે ધારો કે બિંદુ સી એ રેખાખંડ AB નું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે. મેં શું ધાર્યું? તો કે બિંદુ સી એ એટલે 0 1/3 અને 2. આ બિંદુ એ રેખાખંડ AB નું 1/3 ભાઈ એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે. આનો મૂકવાનું પહેલા સી લખો તો હાલે, છેલ્લે એ મૂકી દેવાનું. ચાલો, mx2 + nx1 / m + n. 3 જોશે હો. my2 + ny1 છેદમાં m + n અને mz2 + nz1 છેદમાં m + n. ઓકે, બધાની કિંમત મૂકી દઉં. ચાલો, તો કે m આ લખી દઉં x2 y2 z2. અહીંયા લખી દઉં x1 y1 અને z1. ચાલો મૂકીએ. mx2 એટલે -1 2 2 -3 and 1 4. સાદુરૂપ આપીએ. 0 1/3 2 -1m + 2n /
એમ પ્લસ એન. અહીં 1 નહીં લખો તો પણ ચાલશે. 2m માઇનસ 3n અપોન m પ્લસ n અને m પ્લસ 4n અપોન m પ્લસ n. ચાલો ત્રણે ચેક કરીએ. ત્રણને ચેક કરીને જોઈએ. કેમ? તો કે 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m પ્લસ 2n અપોન m પ્લસ n. પહેલા આને ચેક કરી લો, પછી બીજું લો, પછી ત્રીજું લો. તો આને ઉપર જવા દો. 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m પ્લસ 2n. ચલો m ને આ બાજુ લઈ આવો તો m ઇઝ ઇક્વલ ટુ 2n. ખાલી m જોતું હોય તો m અપોન n ઇઝ ઇક્વલ ટુ 2 અપોન 1 લખી દો, કાંઈ નથી એટલે. ચાલો ગુણોત્તર મળી ગયો 2 જેમ m, 2 જેમ 1. બીજું કરવું, 1 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 2m માઇનસ 3n અપોન m પ્લસ n. જોઈએ અને અહીં ગુણો અને અહીંયા પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 6m માઇનસ 9n. ઓકે ને? ચલો m એક બાજુ, n એક બાજુ. અહીંયા n છે, 9n આ બાજુ લાવું તો પ્લસ. અહીંયા 6m છે, m ને પેલી બાજુ લઈ આવું તો માઇનસ. તો 10n ઇઝ ઇક્વલ ટુ 5m. m અપોન n 10 અપોન 5 ઉડાડો 2 અપોન 1. આમાં પણ સરખું આવ્યું. હજી એક ઘટે. જોઈ દે. ત્રણનો ગુણોત્તર સરખો બતાવી દેશો એટલે તમે કહી દેશો કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે. મીન્સ એક જ રેખા પરના બિંદુઓ છે. ઓકે, લાસ્ટ વન. 2 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 4n અપોન m પ્લસ n. ગુણો 2m પ્લસ 2n ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ 2n ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 4n. ચલો તો 2m માઇનસ m 4n માઇનસ 2n સમજાય? તો કે m ઇઝ ઇક્વલ ટુ 2n. આમાંથી આ બાદ થાય તો આટલા વધે નહીં, ન કેવું પડે હો. હવે તમને આપણે જોઈએ m અપોન n 2 જેમ 1. અહીં m જેમ n બરાબર 2 જેમ 1 બધામાં સરખું. ત્રણનો ગુણોત્તર સરખો હોવાથી અહીંયા લખશું આપણે કે રેખા બિંદુ CA રેખાખંડ AB નું 2 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે ABC સમરેખ છે. બુકમાં તમને એમ ન કહે પેપરમાં કે ભાઈ અંતર સૂત્રથી મેળવો કે વિભાજન સૂત્રથી, તો તમને જે ઠીક લાગે એનાથી મેળવી નાખશો. ઓકે, ફટાફટ ચેક કરી લ્યો. પછી આના પછી એક દાખલો જોઈએ. ઓકે, એના પછી લાસ્ટ દાખલો જોઈએ.
આજના લેક્ચરનો પણ લાસ્ટ, 12.3 નો ટેક્સ્ટ બુકનો લાસ્ટ, પછી આપણે થોડાક એક્ઝામ્પલ જોવાના બાકી છે અને પછીના લેક્ચરમાં જોઈશું. પછી આપણે પ્રક્રિયાના દાખલા ગણવાના, એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો આપીશ. બિંદુઓ P અને Q ને જોડતા રેખાખંડનું ત્રિભાજન કરતા બિંદુના યામ જોજો. બહુ મસ્ત દાખલો. ત્રિભાજન એટલે 3 ભાગ પાડતો હોય રેખાખંડનો, એવા બિંદુના યામ મેળવવાના. તમને P અને Q આપી દીધા, પહેલું ને છેલ્લું આપી દીધા. 4 2 -6 and Q 10 -16 and 6. ઓકે, ચલો આના ત્રિભાગ એટલે કે 3 સરખા ભાગ કરતા હોય એવા જેટલા જરૂર પડે એ બધા બિંદુ. ચલો P અને Q છે મારી પાસે. હું અહીંયા A અને B બે બિંદુમાંથી ભાગ પાડું એટલે 1 2 અને 3 ત્રણેય સરખા ભાગ પાડવાના એટલે ત્રિભાગ થઈ ગયા. ઓકે, હવે આને કેમ સોલ્વ કરવું? તો કે તમારે P અને Q છે 4 2 -6 10 -16 and 6. આ બે ઘટે જોઈ મળી જાય. બે રીતે મળે. પહેલા તો હું આ B બિંદુ મેળવું, એ પણ મેળવી શકું. એ પહેલા મેળવી. હાલો, તો અહીંયા આ P થી 1:2 ગુણોત્તરમાં વિભાજન થાય. એક કટકો ને બે કટકા એટલે મળી શકે. અથવા આને મેળવવું હોય તો અહીંયા 2:1 તો પણ મળે. એના સિવાય જો તમે એ મેળવી લ્યો ને, આ મળી જાય તો આ બેની એક્ઝેક્ટ વચ્ચે આ છે જો, તો મધ્ય બિંદુથી પણ આ મળી શકે. અથવા આ બે મળી જાય તો આ બેની એક્ઝેક્ટ વચ્ચે આ છે તો પણ મધ્ય બિંદુથી મળી શકે. એટલે એ તમે કરી શકો. પહેલા તો હું આ જો, પહેલા તો હું આ રીતે મેળવીશ, પછી આપણે જોઈએ. એટલે આપણે આ બિંદુ તો પહેલા મેળવવું જ પડશે. ચલો પહેલા આના આપણે આમ મેળવીએ 1:2 એટલે ગુણોત્તર છે મારી પાસે m/n = 1:2 અથવા આમ લખી દઉં. ચાલો હવે પેલું નથી લખતો, લીટી. ધારો કે બિંદુ A, E, P અને Q નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે એ નથી લખતા, સીધું સૂત્રમાં મૂકીએ. સૂત્ર આપણું તો કે P ના યામ આપણે A ના યામ નથી, ચલો x y z મેળવવાનું = mx2 + nx1 છેદમાં m + n, my2 + ny1 છેદમાં m + n અને mz2 + nz1 છેદમાં m + n. ઓકે, ચાલો મૂકી દઈએ. mx2 આ x2 y2 z2 x1 y1 z1 હવે નથી લખતા. mx2 10, પછી તમારી પાસે m અને n પણ છે ખબર, 1 અને 2 તો અહીંયા 1 + 2 અને પછી સ્ટેપમાં પણ કરી શકો, પણ અહીંયા નહીં જ કરી દો 1 અને 2. 1 અને 2 1 + 2. ઓકે, ચાલો મૂકી દઈએ. 10 4 -16 2 6 -6 સાદુરૂપ આપી દો તો 10 + 4 2 8 છેદમાં 3 -16 + 4 છેદમાં 3 6 -6 2 12 છેદમાં 3. લાસ્ટ સાદુરૂપ અહીં આપી દો. 10 ને 8 18 18/3 સીધા 6 ખબર પડશે, નહીતર આમ લખો 18/3 -12/3 અને -6/3. અહીંયા એનો આન્સર લખ દો. 18/3 એટલે 6, 12/3 એટલે -4, 6/3 એટલે -2. ક્લિયર? ચલો આ મળ્યું આ બિંદુ. હવે આ બે હોય તો આ તમને મધ્ય બિંદુથી પણ મળી જાય, પણ જો એમ ન કરવું હોય તો આપણે બધા દાખલા ગણ્યા એમ જ. આ બધા દાખલા ગણ્યા એમ પણ તમે મેળવી શકો. ચલો એમ જોઈએ. મારે બી બિંદુને એમ જોઈએ, વિભાજન અહીંયા જ, પણ ખાલી ફેર શું થાય તો કે અહીંયા 2 અહીંયા 1.
હવે અહીંયા લખી નાખીએ એમ જેમ એન 2 જેમ 1 સૂત્રમાં મૂકજો એ પ્રમાણે 2 1 2 પ્લસ 1 ક્લિયર. પાછું અહીંયા બાજુમાં 2 1 2 પ્લસ 1. આ સ્ટ્રક્ચર તો બનાવી જ નાખવાનું એટલે ગોટે જ ન ચડો થઈ જાય એટલે થઈ ગયું. ચલો મૂકીએ બધાને અહીંયા. x2 કેટલા તો કે 10, x1 કેટલા તો કે 4, y2 કેટલા તો કે -16, y1 કેટલા તો કે 2, z2 કેટલા તો કે 6 અને z1 કેટલા તો કે -6. ચલો સાદુરૂપ આપી દઈએ. 12 પ્લસ 4 ના છેદમાં 3 -16 બે 32 પ્લસ 2 ના છેદમાં 3 6 બે 12 -6 ના છેદમાં 3 જોઈએ 16 ના છેદમાં 3 -30 ના છેદમાં 3 6 ના છેદમાં 3. જોજો કઈ ભૂલ નિશાની બિશાની ભૂલી નથી ગયા ને ચેક કરી લેજો. નથી કઈ પ્રોબ્લેમ. 16 ભાગ્યા 3 ઉઠશે ને એટલે 16 ના છેદમાં 3 -10 2. આ તમને મળ્યા આ બિંદુના યામ. ઓકે, તમે આ બેનું મધ્ય બિંદુ લઈને પણ ચેક કરી શકો. આ બેનું મધ્ય બિંદુ એટલે તમારી પાસે આ બિંદુ હતા 6 ને 10 16 ભાગ્યા 2 એટલે થઈ ગયું 2. રેડી? ચાલો જોઈ લો ફટાફટ. આખે આખો દાખલો ચેક કરી લો. ઓકે, આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.